હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય અવર યુટ્યુબ ચેનલ નેહા સુથાર વ્લોગ. ગાઈઝ ગુડ મોર્નિંગ ક્યારની થઈ ગઈ છે ને ગુડ આફ્ટરનૂન પણ થઈ ગઈ છે. અને આજે સરસ મજાના શોમાં જવાનું છે. અમારે પ્રાંતિજ ગામે ગરબા છે અને નાહી ધોઈને અત્યારે બપોરથી રેડી થઈ ગઈ છું, કારણ કે સાંજે ઠંડી વધારે લાગે છે અને સવારે વધારે ઠંડી લાગે છે. એટલે સરસ બપોરે હવે હું રેડી થઈ ગઈ છું અને અત્યારે પ્લાનિંગ તો ઘરમાં રહેવાનું જ છે, ક્યાંય જવાનું નથી. પણ હમણાં સાંજે રેડી થઈશ. મારા કોસ્ચ્યુમ હજી આવશે, પોર્ટર કરેલા છે અમારા રાજ ક્રિએશન. મારા ફેવરેટ છે કારણ કે હું ડેલી એમના જ વેર કરું છું. બીજા કોઈ છે નહીં ડિઝાઇનર. બહુ બધા છે ડિઝાઇનર, પણ મારા જે કહેવાય કે પર્સનલ ડિઝાઇનર એ અમારા રાજભાઈ છે અને એ હમણાં મોકલશે, મને પોર્ટર કરશે. અને રેડી થઈશ આજે હું. અને મેકઅપ તો હું કરું છું એ જ ડેલી, જે તમને 1-2 વાર મેં બતાવેલું છે એ જ મેકઅપ થશે. અને આજે ફૂલ ટાઈમ ફ્રી, ઘરમાંની ઘરમાં. અને સાંજે 5 વાગે રેડી થઈ 7 વાગે પહોંચી જવાનું છે, બિકોઝ ઠંડી બહુ હોય છે એટલા. મળીએ ગાઈસ. શું થયું મમ્મી તના ગાલે? દાંત ફૂલી ગઈ. કેવી લાગસ? મસ્ત. આ બાજુ ફૂલી જાય ને તો મસ્ત લાગે. તો લાવી દવા? હા લાવીને શું ઘરે કીધું ડૉક્ટરે? બસ કે 5 દિવસની દવા કરો પછી કાઢી નાખીએ. એવું? અને બીજી એક દાંત છે ને આખી, એનું શું કહેવાય એ કરવાનું કીધું. એને 3000 ખર્ચો કીધો. રૂટ કેટલે કહેવાય કે શું કહેવાય? શું રૂટ પેનલ ને? એ તો ચાંદીનું ભરાવાની આવે, કરાવાય, ચાંદીની આવે ને સોનાનું સોનાની. કરાવાય. સોનાની ભરાઈ ના ફરાવે, નહીં તો ઉઠાઈ જાય કોક. ના મેં કીધું વિચારું સોનાનું જ કરાવ. બરોબર, છેલ્લે સોનાનું. એટલું અંગાત આવે ને મારે. ઉપર સોનાનું કરી લઈ છે. મશાનમાં કામમાં ના આવે. તો ભૂલી જાય તો કદાચ મૂકવાનું. અત્યારથી આવો વિચાર કરાય? ખબર. ના કરાય. જુઓ ગાઈસ, દવા આ પડી એની બહુ બધી. અને તારી દવા ક્યાં છે? હસતો કેમ? તારી દવા ક્યાં છે? હોસ્પિટલમાં આવીએ ને. બધા માન બેટો 2 દવાવાળા થઈ ગયા 2 દિવસથી. ગાઈસીસ, હું વ્લોગ બનાવું છું તો મને અત્યારે બહુ બધાના વ્લોગ હું જોઉં છું, બહુ મસ્ત મસ્ત હોય છે. મારે પણ હજુ સેલ્ફી સ્ટિક, પછી શું કહેવાય એને, રેકોર્ડ થાય એવું કંઈક આવે છે, મને નામ નથી આવડતું, એ લાવવાનું છે. પછી આ ફોનમાં તો ફૂલ ભરાઈ ગયું છે બધું ફોટા અને વિડીયોઝના લીધે, એટલે એના માટે હાર્ડ ડ્રાઈવ લાવવાની છે ડેટા ટ્રાન્સફર કરવા માટે. એટલે બહુ ખર્ચો છે હજુ, એટલે એ પણ હું હવે 1-2 દિવસમાં જવું જ પડશે મારે લેવા, કારણ કે તમે મને સપોર્ટ કર્યો છે આટલો, તો હવે હું ડેઈલી બ્લોગ બનાવતી રહીશ એવું મેં નક્કી કરી લીધું છે ફાઇનલી. એટલે હું અત્યારે જોઉં છું કે શું જરૂર પડે છે વ્લોગ બનાવવા માટે અને શું નહીં. અને એની હું લાવું એટલે હું તમને પણ કહીશ. જો તમે વ્લોગ બનાવવા માગતા હોય તો એટલી વસ્તુઓ તમે લાવી દેજો, કારણ કે આ ડેઈલી ફોન મને એકદમ હાથમાં એકદમ ક્લિયર રહેતો નથી અને બેક સાઈડ હું બનાવી શકતી નથી. ફોન આમથી આમ થઈ જાય છે, હાથ એકદમ સ્ટ્રેન્ડ રહેતા નથી, એટલા માટે. ગાઈઝ, મારો મેકઅપ કરવાનો ટાઈમ થઈ ગયો છે, પણ પહેલાં મમ્મી ચા બનાવી છે, હું પહેલાં ચા પી લઉં. જો ગાઈઝ, ચા પણ આવી ગઈ છે અને મેકઅપ અત્યારે બધું બહાર કાઢી એટલા માટે દીધું છે કે મારે ગોઠવવાનું છે આમાં, આ કીટમાં, વેનિટીમાં, એટલા માટે. ચા પી લઉં ને પછી મેકઅપ કરીશ. અને આમ તો વિન્ટરમાં મેકઅપ કરવાની થોડું આમ તો મજા આવે, કારણ કે મેકઅપ આમ પરસેવું થતું નથી, ગરમી હોય તો થાય, પણ અત્યારે તો મસ્ત ઓબ્ઝર્વ થઈ જાય છે. એટલે હમણાં હું મેકઅપ કરી લઈશ પછી રેડી. ઇઝ મારો મેકઅપ ડન છે. અને આમ તો તમને ખબર છે કે મને છે ને વધારે આમ ના ગમતું કામ છે આમ મેકઅપ કરવાનું, પણ હું મેકઅપ કરું ત્યારે બહુ જ સારો કરું છું. મને મેકઅપ કરવો, તમે દરેક વ્લોગમાં જોતા હશો કે હું વિધાઉટ મેકઅપ જ હોઉં છું. ક્યારે શો હોય, ક્યારે કંઈ કામ હોય તો જ હું મેકઅપ કરું છું, પણ આજે શો છે એટલે કરું છું, બાકી મને મેકઅપ કરવો બિલકુલ ગમતો નથી. અને વિધાઉટ મેકઅપમાં જ મને થોડું રિલેક્સ લાગે છે. અને આમ મેકઅપ કરું ને તો મને એવું લાગે છે હું ક્યારે આને રિમૂવ કરી દઉં, ક્યારે કરી દઉં, પણ ફાઇનલી જ્યારે કરું ત્યારે બહુ જ સારો મેકઅપ કરું છું. વખાણ નથી કરતી જાતે, પણ તમે જુઓ જાતે જ કે હું બહુ સારો મેકઅપ કરું છું. મેકઅપ વગરની જિંદગી અધૂરી છે ગાઈઝીસ. પણ
બહુ મેકઅપ બી ના સારો, મજા પડી ગઈ. આજે તો મેકઅપ આમ તો મને 15-20 મિનિટ જ લાગે છે મેકઅપ કરતાં, પણ આજે અડધો કલાક લીધો છે. થોડો ટાઈમ હતો મારી જોડે એટલે મેં ધીમે ધીમે મેકઅપ કર્યો છે. ગાઈઝ હું રેડી છું. આમ તો હું ક્યારની રેડી હતી, પણ આ ડ્રેસ અમારા, હું જેના હમણાં બહુ જ વખાણ કરતી હતી, એમને બહુ જ ફિટ હતો ડ્રેસ, એટલે એને અહીંયાથી થોડો મમ્મીએ સેટ કરી આપ્યો, પછી દોરીને થયું અને ફાઇનલી હું રેડી છું. જુઓ ગાઈસ મારો લુક, પકડજો, ઊભા રહો. આમ તો આખું નથી દેખાતું. ગાઈઝ હું નીકળી ગઈ છું પ્રોગ્રામમાં જવા માટે અને પહોંચી જઈશ કલાકમાં. અને શું કહેવાય, મસ્ત મજાનો પ્રોગ્રામ છે પ્રાંતિજથી આગળ સાપડગામમાં, તો સરસ મજાની મોજ કરવાની છે આજે. અને પ્રોગ્રામ આજે કમૂરતા છે તો પણ આજે છે, અને 30 તારીખે છે, પછી તો મજા છે, 15 દિવસ પછી રજા. તો મળીએ ગાઈઝ પ્રોગ્રામમાં. હું પહોંચી ગઈ છું ગાઈઝ, અને ગાડીમાં બેસી છું. હમણાં મારી એન્ટ્રી આપશે એટલે હું જઈશ. જ મજા કરી છે જોરદાર વાળી, અને ફાઇનલી બ્રેકમાં આવી ગઈ છે. ચા પીવી હતી પણ ચા નથી, એટલે ફાઇનલી કેસરવાળું દૂધ પીશ અને મોજ મજા કરી દીધી છે. ગાઈઝ હું નીકળી ગઈ છું, અને સરસ મજાનો શો હતો. ઇટ વોઝ અમેઝિંગ, અને બહુ જ બધું થાક તો લાગ્યો નથી એટલો બધો, પણ બહુ જ મજા આવી, અને બહુ જ સારું કપલ હતું, અને મોજ કરી દીધી. બાય, મળી ગાઈઝ. છું અમારા વિસ્તાર અડાલજમાં બંબર્સ કેફેમાં. બહુ ભૂખ લાગી હતી એટલા માટે હવે મંગાવ્યું છે મેં મંચુરિયન નૂડલ્સ, પછી શું મંગાવ્યું બીજું આપણે, મેગી, પછી પાસ્તા. 3 વસ્તુ મંગાવી છે. હવે ખાઈને પછી સૂઈ જઈશ ઘરે જઈને, પણ અત્યારે બહુ ભૂખ લાગી છે. આવી ગયું છે મંચુરિયન નૂડલ્સ, મેગી, પાસ્તા. જો આ 2 ભૂખડા. બહુ ભૂખ લાગી છે. મેકઅપ રિમૂવ કરી દીધો છે, ને ફાઇનલી 3 વાગી ગયા છે રાતના, અને બહુ જ ઊંઘ આવી રહી છે. બાય બાય, ગુડ નાઇટ, જય અંબે, લવ યુ.